સુરત જિલ્લાના માંડવી નગર ખાતે ઉમા ગણેશ નવયુવક મંડળ દ્વારા ડાયા પાર્ક સોસાયટી ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના ભક્તિભાવ માહોલમાં કરાઈ હતી। માંડવી નગર ખાતે આવેલા ડાયા પાર્ક સોસાયટી ખાતે આ વર્ષે ગણેશ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ઇકો ફ્રેન્ડલી મંડપ જે બાજ અને દળિયાથી બનાવેલ તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગણેશ દાદાની શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી। આ વખતે ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા નક્કી કરેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે, જેવા કે સીસીટીવી કેમેરા, સ્વચ્છતા, ઇકો ફ્રેન્ડલી માટી મૂર્તિ વગેરેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે। જિગ્નેશ અરવિંદભાઈ પટેલ, હું ઉમા ગણેશ મંડળ છેલ્લા આપણે 2 વર્ષથી એ ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ। એ જ આ વર્ષે પણ અમે આયોજન કર્યું છે ને ગયા વર્ષે પણ અમે માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હતું ને એ જ આ વર્ષે પણ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન તો કર્યું જ છે, પણ એની સાથે અમે મંડપ પણ ઇકો ફ્રેન્ડલી બનાવ્યો છે ને સૌને ગણેશ મહોત્સવની હાર્દિક શુભેચ્છા। તમે આ અંગે સીસીટીવીનો અમલ કર્યો છે ભાઈ? હા, અમે સરકારની ગાઈડલાઇન્સના અંદરમાં જે પણ નિયમો હતા, સીસીટીવી કેમેરા માંડીને જે ઇકો ફ્રેન્ડલીના જે પણ નિયમો હતા તે તમામ નિયમોનું પાલન કરીને કર્યા છે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।